સુરતમાં ફરી નવજાત બાળકનો મૃતદેહ મળ્યો છે। કૈલાસનગર બીઆરટીએસ બસ સ્ટોપ સામેથી મૃત હાલતમાં બાળક મળી આવતા ચકચાર મચી ગઈ છે। સુરતમાં નવજાત બાળકોના મૃતદેહ મળવાનું યથાવત હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સુરતના પાંદેસરા ખાતે આવેલ કૈલાસનગર બીઆરટીએસ બસ સ્ટોપ સામેથી એક 3 થી 4 મહિનાના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। બનાવને લઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, જેથી તાત્કાલિક પાંદેસરા પોલીસે સ્થળે દોડી જઈ માસૂમનો મૃતદેહ કબજે લઈ અજાણી નિષ્ઠુર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। पांडेसरा पुलिस स्टेशन विस्तार में कैलाश नगर बीआरटीएस के पास में एक भ्रूण मिला है, जिसकी इनिशियल जो हमने पूछताछ की है वो हॉस्पिटल की तरफ से 4-5 महीने का भ्रूण का उम्र बताया गया है और मेल भ्रूण है और ये मृत अवस्था में मिला है। तो अभी पांडेसरा पुलिस स्टेशन में सरकार की तरफ से गुनाह दाखिल करने की प्रक्रिया अभी चालू है और आसपास के सीसीटीवी देखने के लिए टीम को लगा दिया गया है कि किसने ये फेंका होगा। तो सारी तपास चालू है, इसमें जो भी अपडेट आएगा वो आपको अपडेट कर दिया जाएगा।